અને ભૂસ્ખલન થયું છે, જેના કારણે જોશીમઠથી બદ્રીનાથનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ખેડાના કપડવંજના 30 જેટલા પ્રવાસીઓ અહીંયા જોશીમઠમાં ફસાયા છે। વરસાદના કારણે ભૂસ્ખલન થતાં આ રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પ્રવાસીઓ દ્વારા વહેલી તકે રસ્તો ખોલવા અપીલ કરવામાં આવી છે। તો કપડવંજના 30 જેટલા પ્રવાસીઓ જોશીમઠ ગયા છે ને ત્યાં બદ્રીનાથ જવા માટે નીકળ્યા, પરંતુ જે રસ્તો છે બંધ હોવાના કારણે હાલમાં તેઓ ફસાઈ ચૂક્યા છે। ત્યારે તેમણે અપીલ કરી છે કે વહેલામાં વહેલી તકે રસ્તો ખોલી દેવામાં આવે। જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો 15મી રાતથી 16મી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે। હજુ સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી। આના કારણે ઘણો મોટો ટ્રાફિક જામ થઈ રહ્યો છે। પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। 15મી રાતથી ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી। રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે। આખે ખાસી બધી ગાડીઓ છે, લગભગ 150-200 જણા છે અને ખાધા પીધા વગર બધા બેસી રહ્યા છે। જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસનને વિનંતી।